Nós festa do fim de semana, tá? Vai me parar. તો જય માતાજી, આજના નવા વિડીયોમાં સ્વાગત છે. તો આપણા ખાસા દિવસ પછી એટલે અઠવાડિયું 10 દિવસ થઈ ગયા બ્લોગ મૂકે અને આજે ફરીથી આપણે મૂક્યા છે કારણ કે આજે મમ્મી આવી જાય છે આપણા ઘેર. ફાઇનલી મોમાન ઘેર છે તો એટલે મારા મોમાન ઘેર હો મમ્મી. અને હવે અહીંથી ઘેર કાલે લાવ્યા હતા, શનિવાર હતો એટલે ગયા હતા એ ને એટલે અહીંથી મમ્મી કે મારે હવે આવશે, મને સારું થઈ ગયું એટલે પહેલાં લઈને આવ્યા હતા. આ જો ને બહારનું વ્યૂ જો, કેટલા ખાસા દિવસ પછી આ બધું કર્યું. ગણપતિ બાપ્પા આપણે વેલે જોવા હુકાઈ જીધી એટલે પપ્પાએ પોદા બધા કાપી નાખ્યો હતો. મમ્મી રાહુરામ છે. મમ્મી જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય રાજપૂતાના. તાર ખાસા દિવસ પછી વ્લોગમાં આવ્યા નહીં? હા, વ્લોગ એટલે આપણે કોઈ ઉતારતા જ હતા. વ્લોગ તો આજે જ ઉતારે ને. તબિયત જ નહીં આવી થઈ ગઈ હતા. હા, અત્યારે ખાલી પગે થોડી તકલીફ છે, બીજું કોઈ નહીં. જો મમ્મી આવતા ને તરત ચા બા મૂકવાનું ચાલુ કરી દીધું ને મમ્મી? આટલું કરવું પડે ને. મમ્મી ઘેર બહુ આરામ કરી લીધી. આજે તો દાદી ઘેર તો હજી હોય ને તો ચિંતા 12 વાગે. પપ્પા જય માતાજી. છેલ્લા દિવસ પછી આપણો બ્લોગ ચાલુ કર્યો. ચા મમ્મી જે એ નહીં ખબર છેલ્લા દિવસે તો ભાઈ તને તાર ન આપે તો મૂકીએ છીએ બ્લોગ. અને જો આજે નાસ્તો લાવ્યા મમ્મી. મમ્મી કે મારે નાસ્તો કરવો છે, બિસ્કિટ લાવ્યા આજે. જો કઈ થઈ ગઈ ચા. અને આજે મારે બોલ મીઠાઈ પતી ગઈ છે. એવું છે તો ચા પીવાની તમારે. હવે એ જ કરવું પડશે ને. જો હા તો ચા કાઢો પી લઈએ. બસ આ થાય એટલે લાવું. તો ચા બા પીને પછી દીવા અગરબત્તી કરીને હવે આપણે ઉપર આવ્યા છીએ અને ઉપર મમ્મી બનાવે છે જમવાનું શું ચાલે એ બધું તમને બતાવી દઈએ. મમ્મી હા, જમવાનું શું બનાવો છો? કોઈ નહીં, દાળ ભાત શાક નો રોટલી. પપ્પાએ તો એકલું શાક જ કીધું, તારે તમે દાળ ભાતે બનાવો છો? મને ના ચાલો. હા મન ના ચાલો. ચમ ચમ ના ચાલે? દાળ ભાત બનાવો જ પડે એવું એટલે દાળ ભાત ના હોય તો ખીચડી બનાવે, ખીચડી ના હોય તો દાળ ભાત બનાવે. એટલે જ શરીર પોલીસ. હા ને બોલો બીજું. બસ કોઈ નહીં, ચા નાસ્તા કરીને વધુ કઈ બીજું બધું કોમ કરીએ. આ ખોલું એકદમ ના શું થાય હજુ તો હવા નહીં નીકળે. ખબર છે મને. આમ હું હતું પતિ મમ્મીની સાથે ફોન આવ્યો તો તમને ખબર છે? ચા ને વિડીયો બનાવવા માટે. ઓવા તમને ખબર છે? તમે વાત કરી હતી એ અમેરિકાથી ગાઈસ, તમારા ઉપર અમેરિકાથી ફોન આવ્યો તો વિડીયો બનાવવાનો છે. બર્થડે નો નહીં કોઈ? ઓવા આવ્યો તો ગાઈસ, અમેરિકા તો મારો વિડીયો પહોંચી ગયો તો તમે પણ જોતા હોય તો કોમેન્ટ કરો કે અમે બર્થડે ના વિડીયો કેવા બનાવીએ છીએ. સાચી વાત છે. વાત સાચી. બોલો તાર. બસ શાંતિ. એટલે આપણે હવે થોડું ફોન બંધ થઈએ પછી અત્યારે તો વાગે છે જો 12:15 થઈ જશે. પછી થોડી વાર આપણે ઉઈ જઈએ પછી પાછા વોક કરશું. તો ગાઈસ, આજે તો સવારથી આપણે જમવાનું બન્યા પછી જમી અને આરામ જ કરતો હતો. તો અભી હાલ ઉઠ્યો છે. ટાઈમની વાત કરું ને તો જોઈ લો, ટાઈમ તો 5:05 થવા આવી છે. 5:05 આપણે ફરીથી બ્લોગની શરૂઆત કરી છે. અભી હાલ ઉઠ્યો છીએ. હજી તો કામકાજ બધું બાકી છો ને મિત્રબેન પપ્પાએ ઘેર છો. મિત્રાજ ચમનું સ મજામાં? એવું હા બરોબર. આવું છે ખબર નહીં પડતી. હા, મારો આ દોરો હતો ને તે આમાં જેમ જાડો લાગતો હતો. હું કીધી મારા હાથમાં કોઈ જન છે મમ લાગે તો પછી ખબર પડી કે દોરો છે. ગઈ સાયરી રક્ષાપટલીનો દોરો હતો ને એવું લાગતું હતું. નીતુભાઈ જમવા બેઠા છીએ અત્યારે, કારણ કે નીતુભાઈ બપોરે જમવાનું કીધું તો જમ્યા નહોતા, થોડુંક જ જમીને ઊભા થઈ જતા. એના કારણે એનો બહાર વાતાવરણ બહુ મસ્ત લાગે છે. જો હાઈરોને ચડ્યું ને સરસ. જો
વાતાવરણ બહુ મસ્ત લાગે છે. મમ્મી એટલેથી મમ્મી ચા નાસ્તો કરવાનો છે ને? હા, તો ચા નાસ્તો કરીએ આપણે. ચા નાસ્તો કરીને પછી આગળ મળીએ. ચા મૂકી દો. આજ તો ગાઈસ આખા વ્લોગમાં સાચું કહું તો જો સવારે ચા આવ્યો, પાછું બપોરે જમવાનું આવ્યું અને અત્યારે ચા આવ્યો. બીજું કોઈ છો જ નહીં, કારણ કે ખાસું ટાઈમ કહેવાનો મતલબ જો ને આજે કમ્પ્લેટ 12 નહીં 20 દિવસ જેવું થયું ગઈશ. 20 દિવસ પછી આપણે બ્લોગ મૂકીશું મને એવું લાગે છે, કારણ કે મિનિમમ એટલા દિવસ તો થઈ જ ગયા. 10 દિવસ તો મમ્મી ઘેર રહીને આવી, 2-3 દિવસ ઘરે હતી. મેં તો કંઈ ઉતારતા બીમાર હતો એટલે એના કારણે એટલે નહોતો મૂકતો બ્લોગ. પણ હવે સારું થયું છે ને, હવે આપણે રેગ્યુલરી ઉતારીશું બ્લોગ. તો તમે જેવો સપોર્ટ આપતા હતા એવો ને એવો પહેલાં સપોર્ટ જે આપ્યો ને એવો ને એવો સપોર્ટ અમને આપતા રહેજો, એટલે અમારા બ્લોગ છે ને ટ્રેન્ડિંગમાં આવી જાય. જય માતાજી, જય રાજપૂતાના. જય માતાજી. આપણે ચા નાસ્તો કરીને હવે ઊભા થયા ફરથી બપોરનો. અને જો લુગડો બુગડો સ્ટેન્ડ ઉપર મૂકવેલો હશે લઈ લીધો મમ્મીએ. બા જય માતાજી. કેવું ચાલે? શાંતિ ને? મમ્મી શું કરો છો? આ દાળ ભાત ને બપોરનો વધે એ કાઢો છો? ચાલ રોકું નકું કલે મૂકવા ના તો ખાવા મોડેથી તમે આવ્યો અને મારું ને જતો રે કિંતો જીજીને બોલો કાલે જ જોઈએ મેગી બને क्या अभी कुछ भी नहीं बनेगा, अभी तो बनेगा सही बात है ना, तो आलू पराठा बनेगा. હા તો પણ મારે તો ખાવી ને હું ખાલી કહું છું. આ તમારું લઈ લાવ્યો છું જો વસ્તુ એક ખાવા જો દેખા મેં અડધી ખાઈ ગયો હું. મને નહીં ખાવી અત્યારના તો ના પગલો તમે ખાવી જ નહીં તમે ના ખવાય તમે માને એટલે દુખાવો નહીં છે ને મને મમ્મી એ નહીં વાત તો આપણે પણ એમ નહીં ખાસી બધી ખાઈ ગયો હું. હા ખાટી આવે નવી પ્લેટ લાયા. તો જય માતાજી. આપણે અમને બધા મહેમાનને બધા આવ્યા હતા અને હવે જો મમ્મી જમવાનું કહે મેં શું બનાવવાનું જમવાનું મને આપો ને થોડો માવો ના મને આલો ને યાર ભૂખ લાગી છે. હું ભલે લાગી અરે ભૂખ હું અંદરથી લઈ મારા હાથ બગડેલા છે ને તો પછી આલો ને ના આલો થોડો હા અલે આલો ને યાર પણ ચમ શું કારણ અમાર ખાવો સાર અમાર ખાવો મારે ખાવો છે. બગાડશે એક વખત કહું તો વાપરું તો સારું છે. મને ખાવો છે. હા ધોયા હાથ આજે લોટ ઢીલો થઈ જશે. હવે રાયતું ફટાફટ બનાવી દો ખાઈ લે. તીખું છે નહીં મેં ખાધો મને ના ખબર હોય. બા શું કરો છો? એવું છે હવે તો કોમ નહીં કરવાનું આપણે બેહવાનું જ હવે તો મમ્મી કરશી હવે તો સારું થઈ જશે. અઠવાડિયાથી તારે કોમ કર્યું નહીં અઠવાડિયાથી સતત બાએ કોમ કર્યું અને હવે બાને બેહવાનું હારી આવી જઈએ. જો મમ્મી નહીં હોભરી અમે શું વાત કરી શું કરી હોભરી વાત કેમ તો પૈસા
હા તો ના થાય હવે ઉંમરથી તો પૈસા નથી થતું હોય હા. એ હે ગરમ 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 હા કર્યો ને યાર. હેરાન ના કરતા ખબર તો કઈ વાંધો તો વચ્ચે હેરાન કરવા આવે તો આ વિડિયો ચાલુ જ છે મેં એક હેરાન કર્યો હોય મને કયો કોઈ કોમ કરતી હોય ને તમને હેરાન નહીં કરવાની અને અમે હોડા તો નહીં જ કરવાની ચોખ્ખી ચક્કર નહીં કરી આવ્યું પાછું હા હા વાંધો નહીં હવે નહીં વાંધો નહીં. જો મને એ હાલ લઈ ગઈ તું મને હેરાન ના મને હાલ હું ખાય મને નહીં ખાવા એના અવાજ ને મસ્ત બને મસ્ત બને મમ્મી. તો જય માતાજી. આપણે જો આજે પપ્પા રસોઈ કરી છે. શું કેવું પપ્પા? હું કરી રસોઈ કરો છો? શું કરો છો? આ તો બનાવું છું દહીં તા આ બધું નહીં ખાવતું શીખવાનું મમ્મી ફાવતું નહીં ને રાયતું બનાવો વેજ પુરાણું ગઈ ખાવતું નહીં ફાવતું તાકો ના જો પણ આ તો મોડું થયું ને એટલે કીધું આપવા કે તમે રાયતું બનાવી દે હું આલુ પરોઠા બનાવ કે ખાઈ લઈએ કીધું કોઈ કોક આવી ગયું તો પાછું આ તો ટેકવાનું નહીં ગમે તે કોક આવ તો આલુ પરોઠા ને રાયતું આજે કુલદીપમાં મને એવોર્ડ મળ્યો એવોર્ડ ખબર છે જોયો ને જોયો હમ. આજે એવોર્ડ મળ્યો કુલદીપમાં. જોયો ચક આપણે આલુ પરોઠા બનાવ્યા હતા તો જો મીતુભાઈ કઈ રીતે ખાય છે ને હું તમને બતાવું. મીતુભાઈ શું ખાવા બેઠા તમે? હે પીઝા મીતુભાઈ આલુ પરોઠાના પીઝા બનાવ્યા છે. એ કેવું લાગ્યા છે? કમ્પ્લેટ સારા બન્યા છે ને મમ્મી? આલુ પરોઠા નહીં તો ગાઈસ આલુ પરોઠા બનાવી દીધા છે અને હવે આપણે જમવા બેસીએ છીએ. તો લેડા જમી લઈએ અને પછી જોઈએ કે આનો મતલબ કે જમવાનું તો થઈ ગયું હવે લાઈટ નહીં બંધ પંખો બંધ કર્યો જમી અને પછી મળીએ. જય માતાજી જય રાજપૂતાના. તો કહીશ આપણે જમી લીધું છે જમીન આરામ કરીશું અને ટાઈમની વાત કરીએ તો 10:30 જેવું થઈ ગયું છે બરાબર. 10:37 થઈ છે અને 10:37 આપણે ફ્રી થઈ ગયા છીએ. વાસણ ઘસી ગયા ખાટલા વાટલા પોતરી દીધા છે અને મિત્તુભાઈ પણ આરામ કરવાની તૈયારી કરી રહ્યા છે. મિત્તુભાઈ જમવાની મજા આવી હતી કે નથી આવી આજે? અને પછી તમે તો શું જોયા હતા? બહાર જતા છે તો મિત્તુભાઈ આવી નહીં ધોઈને આરામ કરે છે. ગુડ નાઇટ જય માતાજી મિત્ર. ગુડ નાઇટ જય માતાજી. તો લેડ આપણે વિડીયો લઈને એન્ડ આપીએ છીએ. તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને ટીએસ વાઘેલા ફેમિલી બ્લોગ વિડીયોના સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી જય રાજપૂતાના. આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.